જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ 3, કડવા 63 થી 93। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કડવું 63મું। મધુરે ને સાદે રેહો, ઓખારુએ માળીએ રેહો। મારા બાઈ પીયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય। હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે। બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો અવડો શોષણ તાપ। તે નથી મરું તો પાપી બાપ, માથેથી આપ તૂટે રેહો। પડજો સગા બાપને માથે રે, હાય રે મારા કંથની કોમળ કાય। એવા એવા મારતે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દંડાય। રંડા પણ આવ્યું રે હો, બાળપણમાં વેશમાં રે। કડવું 64મું। ચિત્રલેખા કહે, બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ। જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત। સાંભળો પિતા વિનંતી, કહીશો સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર તેજ, તમે જોઈને છેદશો શીશ। માથા ઉપર શત્રુ થશે, હળધરને જગદીશ। એને વડવે બળી પાતાળી ચાંપ્યો, એવા છે એના જે કામ। વગર વિચારીએ મારશો તો ફોરશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ। રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ। પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આણ। લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ। માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજે ઘાત। એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત। પછી વ્રજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીટ્યો રે, કર્યો ફરતો અગન। તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ। સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ। અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સર્પ। કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ। નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ખાય રે। અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં જાય રે। કડવું 65મું। બાણે બંનેને બાંધ્યા, નોતમ નરને નાર। અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર। બાણે બંનેને બાંધ્યા, નોતમ નરને નાર। ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યાભિચાર। ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કોળનો તે ભાર। બાણે બંનેને બાંધ્યા, નોતમ નરને નાર। લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ અવાસ। દૈત્યનું દળ તે પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ। બાણે બંનેને બાંધ્યા, નોતમ નરને નાર। એક પેજ ચૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ। ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર। ઓખા ફરીને વરજો પરણતો, તો ભૂલશે ભવ ભરથાર। તે સ્વામીથી શું સુખ પામ, લીધું એણે અમૃત સાર। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર। કોક કહે એમાં દેવત દિશે ખરું, રૂપવંતો રસાળ। કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ। બાણે તેની ભૂલવણી પ્રકોટી તણી, ભૂલી પડે તે નાર। કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર। સખી પ્રત્યે સખી ઓજરી, દેખી અંગ ઉન્માદ। બાંધીએ જુએ છે આપણા ભણી, એને છે એની ટેવ। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર। 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ। માળીએ સુખ પામ્યો ઘણો, પછી લાગ્યો લોક અપવાદ। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર। લાગ્યો લોક અપવાદ પણ પામ્યો, દેવ કન્યાએ રે। પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખા ઘરમાય રે। કડવું 66મું। શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી। કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાયજી। નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી। એક મુખ ના દેખી દામડા, થાય ઉદાસજી। બાણમતી બાણાસુરની રાણી, જપ ભરે ચક્ષુજી। પુત્રી જમાએ ભૂખ્યા જાણી, થાનું મોકલે ભક્ષજી। કષ્ટ દેખી નાખનો, ઓખા નયણે ભરે રે નીરજ। અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજજી। આતરુ તો અસુર દળને, તેવડું તૃણ માત્રજી। શોભા રાખવા સ્વસુરની, તો હું તો એ બંધાયો છું ગોત્રજી। આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી। શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી। આકાશ સૌની એક થાશે, એવો નિપજશે ધંધજી। અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં, અસુરો થાશે અંધજી। સહાય થાશે સાંભળ્યો સબળો, સગડા છૂટશે બંધજી। કૃષ્ણ આવી બાણાસુરના છેદે તે સગડા સ્કંધજી। મારા તમો જો તુંદરી તમો, ઝાંખો કરો મુખ ચંદ્રજી। બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી। એમ આત્મા વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી। ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી। પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી। ભગવતી ભવ તારિણી આવી કરે છે સહાયજી।
માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સચરાચર મુર્ગ ઉપર જેમ તૂષણા દૈત્યની પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણે રોડ્યો શુંભ નિશુંભ મહિષાસુર માર્ય ચંડ મુંડ ઢંઢોળિયા ધૂમ્રલોચનને હાથે હણ્ય મધુ કૈટપને માર્યા અનેક રૂપ ધર્યા તે અંબા સૂર્યનર પાર ઉતાર્યા ઓ હિંગળા ચિંગોળી માતા કોયલાપુર તે કાળી આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચરવાળી નગરકોટની તું સિંધવાય બગલામુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાણી માતા બિરજતી દક્ષિણમાય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહી સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય તરફ કેરા ચેરથી માળી ગળે બળે છે કાય ભવાનીએ પ્રશ્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચ્યા એવામાં નારદ આવ્યા બ્રહ્મના કુમાર જુએ એ કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડી ને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાત બાણાસુરની વર્યપુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વસુદેવનો બંધાય લાછણ સુએ કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હું ઉડવળમાં તે આપ ગાલ્યો અંતરમાં શૈન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પડે ભણે તે નર ભૂલે અંતર શૈન ફૂલ્યો યોધા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે કડવું 67મું દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી બાકરી બાંધી દ્વિજર સાથે વેર વધાર્યો સત્યજી દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામી નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ભારે દડકો ભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી તોય એરણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી શ્વાસના માએ બહુ અકળાએ સળગે આખું અંગજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી તાપ સમાય નહીં સ્વામીને કહું દેહીનો પાતજી વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી કોમળ મુખ શ્રમથી શુકાયો કન્યા કરે આક્રંદજી અનિરુદ્ધ સમે શામળિયાને કમળાવર ગોવિંદજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સૂતની કરજો સહાયજી વિપદ વેળા આવીને ચડીને કરો ભક્તની રક્ષાયજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ગજગ્રાહથી મુખ પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી દાનવ કુળોની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી આજથી આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી સુખ શરીરે શાંતા નહીં અંગે લાગ્યો દવ નિવારણજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી મનસા વાચાએ વર કર્યો અવરતે મિથ્યા જાણજી રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી તાત કઠોર દયા નહીં દઈએ કોમળ મારા કંથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વડજો પંથ છે દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી કોણ સહોદર આવી અવસર શોધ કરવાની જાયજી તાત ભાત્રને જાણ નહીં ને કોણ ઉડીને જાયજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી પિતા પિયુજીને વેરીને દેખે દુખે છે તે બહુ પેરજી નાગદણા ફૂંફાડા હડાહડ ફેરવી નાખે ઝેરજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી પતિ પીડાએ કાયા પાડો વિખ ખાવવા વરજી સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે છે પર થારજી દયા નાવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી તાત તણે મન કોઈ નહીં મુને
સબળો લાગી સ્નેહજી છોરું પોતાના જાણે કે જે દયાળ નદી છે હજી બાણાસુર મહાપુરુષ જ્ઞાત જેથી ચૂક ન થાય જી બાળક ઉપર હાથ શો કરવો જદાપી હોય અન્યાય દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજથી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી નીચું નાક ન હોય એથી નિરર્થક સંગ્રામથી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શામથી દયા ના આવે પહેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી સકળ પૃથ્વી ચાકે ચડાવી અશ્રુનો ફેડ્યો ઠામથી વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામથી દયા ના આવે પહેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી ભયમાં આણી અમે જાતો દ્વારા મતીને યુદ્ધ કરીશું તત્થેવજી નિર્ભય કરી વીણાધર ગયા પરવર્યા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ રે અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. કડવું 68. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોથજી હવે દ્વારિકાની કહો કથા જાદવ કરે શોધા શોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયો કોઈ દોરી હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરી છે અતિ અતિ આક્રંદ કરે મળ્યો વનિતાનું વૃંદજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી વિચાર કરી વિલંબ ન કીએ છે કુળને આવી ખામીજી વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી વિચારો ક્યાં જળમાં બુડિયો ક્યાં ગયો કુંવર અનુપમજી ઉગ્રસેન કહી અચરજ મોટું કોણે હણ્યો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ ને ખપ કરીને ઘોડોજી જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી 11 વર્ષનું ગોકળું સેવ્યું મામાજીની ત્રાસેજી પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી 5 માં વહી ગયા ને જાદવ છે મહાદુખીજી શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધુંજી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી કર જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી મારા જોતા સર્વને સાથે તેડાવો છે 1,61,000 એસો આગળ આવો છે સર્વે પુત્રનું સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી આટલામાં નથી દીસતો પ્રદ્યુમ્નનો તનજી ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો છો ભાડજી ઘરમાં જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમે રહો સાગર બેટજી જેને ચાચા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી પછી આસન વાળી દીધી તાળી નાક જાગ્યું મુન્યજી વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે સુણો સાંભળવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો હતો મારી કઈ એક કાજજી રાજા બાણની પુત્રીઓ તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી તે આવી દ્વારિકામાં પછી મને કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી મેં તો તામથી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધ ન લઈને તે ગઈ ઓખાનું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો વાક નથી એ નિશર્યું હતું ફરવાજી અમસરખા સાધુ મળ્યા તેણે બી તાર્યું વાતો કરવાજી ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી માથા ઉપર ઉભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જણશો ઘણી ફૂટડી છે કન્યાયજી ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી 10 લાખ દૈત્યને એકી વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાવ્યો અગનજી લીલા વાતનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી વાત સાંભળી વધામણીના
વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી, તે માટે તમને કહું છું વિઠ્ઠલજી, વહેલા તમો જાવજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવજી. કડવું 69મું. કમળા તો કલ્પાત કરે છે, હૈયે તે ઉઠા જ્વાળ જો, મારો કુંવર કારાગૃહમાં બંધાયો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનનાથ જો, મારો બાળક અસુર ઘેર બંધાયો રે, તે તો કહી નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો, હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો, પ્રભુએ અમને પુરુષના સર્જાવ્યા રે, તો પહેલા વટવા જાત જો, ત્યારે શ્રી કૃષ્ણે ગરુડે તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ, ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો તે તો ભાર જો, તમો 56 કોટી જાદવ જેટલા રે, તે સર્વે થાવો અસવાર જો, તમે સાંભળો કૃષ્ણ કો ડામણા રે, મારી અંગતણા રખી વાડ જો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ના આવે આંચ જો, 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો, પછી ગરુડે ચડીને ગોવિંદ પર વાર્યા રે, ત્યાં ગડગડિયાના નિશાન જો, પંખના વાગી ત્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે તરફો જો, મારા કોરને છોડાવવાને આવી પહોંચ્યા તારંગ પાણ જો, શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણ જો, કૃષ્ણ વાડીમાં ઉતર્યા માગ્યો રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણી ચાચ બોળી, પાણી પીધું વિશેષ, ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર, ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત, ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને કોટે નાદ, નાના એ આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ, ભલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર, ઓધવને અક્રૂર બે હસ્તિયા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે, કોંબલ પેલી રાટે ટુંડી કંસરાયની દાત, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવાને બંધાવી, જાંબુવંતી રીછડીને તેને માનીતી કહી બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવે કરી વેટ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું તરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ, ઓધવને અક્રૂર બે હત્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાની દોછો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો, શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય, હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય, જાદવ ત્યાંથી તંચર્યો, આવ્યો અસુર સભાની માયાશ્રી, સાંભળને રાજા વિનંતી, આવ્યો છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત, બાણાસુરને મહાદુઃખ લાગ્યો, નેત્રે વર્ષી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન, શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો એ પિંઢારો, ગોકુળ ચરી ગાય, માર્યા વિના મુકુનો એ થનાર હોય તે થાય, તેના લઈને રાજા ચાલ્યો, યોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર, ખડક ખાડાને તુંબર તોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ, લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, યોધા જોર કરતા આવ્યા નીકળતા મારો માર, કો જોજન બે જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડી ચીશ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય, પરિત ત્રિશૂલને પડે કોવાડા, મુદગરને વળી ફરશે, સંગ્રામ કહું સૈન્ય કરે આયુધ ધારા રહી વરસી, જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતસૂળ, ચાલે નિર્રુધિર, બહુ બળ ત્યાં પડવા લાગ્યા, ભોગડને ભડાકે, વાકડી તલવારો મારે ખડગને જટાકે, તૂટે પાખરને બખતર, કીધો કચ્છર તાણ, સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન,
પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ, દૈત્યને વિરાધના, કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાળ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સોળ સુંદરી, શંખ જણાયો આવ્યા નહીં, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાચી હળદર સાત્ય કે. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છે દાય ખરે છે, ગોવિંદની ગતિએ ન જાય કડી, જાદવ સેના આવી મળી, જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચુર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપોઆપ, દુદુંભી નાના વિત ગડગડી, આયુધ ધારીને યુધિ ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, તેના સધી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાડ, રચકારે ઘોડાદે ફાળ, મોરડે મણી કુમટા લટકે, પોતાના પડછાયા દેખી, ભડકે વાંદરા બાંધે નાચતા, ઘૂટે ઊંટ ઘોડાને પાણી પંથા, કાબરોને કલંકી, કુમિત લીલાને પચરંગી, હાથી સો હણહણિયા છે, કાળા પછી કાબરો તે, પીળા પાખીર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત, પૂરની પાળે સેના નવમાઈ, હણો જાદવ કહેતા જય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, રીતે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે, ચટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી જય જ્યારે ઉથલ, ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખડખડ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલુક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવ દઉં કુશળો પરી, ઉન્મત્ત જાદવ ઉછાછડા સકળ સંસારે બહુ આકડા, કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શ્રાપ થાય પાતરો, કુંડુ કરમ કીધું કુંવરે, વળી તું વટવા આવ્યો ઉપરે, ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન, જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ, ત્યારે બાણાસુર બોલ્યો તત્કાલ, સંબંધ સાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડા જુડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા, ફરતી તલવાર કો કહાડે માથેથી પાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજ્યો, હાથ ધરી મૂષળ, 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 73મું. અલિયા જા પરો જાનંદના છોકરા, વઢવાને અહીં તું શીત આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય પાવ્યો. અલિયા ગોકુળ માહી ગાવરડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તુરે ફરતો. અલિયા જા પરો જાનંદના છોકરા, સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તળું મારા હાથમાં તેહી ચડકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે અલિયા. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ, કોપ કરી પાવ મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલે શી થાય. કડવું 73મું. સુખદેવ કહે છે વાત વેવણ આવ્યા રે, તેની જોવા સરખી જાત રે, વેવણ આવ્યા રે, માથે કેશ વાસની ઝાડ, વેવણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાડ રે, વેવણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન રે, વેવણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન રે, વેવણ આવ્યા રે, જેની આંખ અંધારા ક્રોપ રે, વેવણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કદ રૂપ રે, વેવણ આવ્યા રે, હળ દાંડી જેવા દાંત રે, વેવણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત, વેવણ આવ્યા રે, એના સ્તન ડુંગરસા ડોસા, વેવણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા રે, વેવણ આવ્યા રે, કોટે ખજૂરના તન મન્યા રે, વેવણ આવ્યા રે, કાને ઊંટના ઓગન્યા રે, વેવણ આવ્યા રે, પગે રીછ કલ્લા વિકરાણ રે, વેવણ આવ્યા રે, કહડે પાડાને ઘોઘર માળ રે, વેવણ આવ્યા રે, વાકડા તરફ એના હાથે રે, વેવણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે રે, વેવણ આવ્યા રે, જેની પીઠ ડુંગરતા ડોસા રે, વેવણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોતા રે, વેવણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર રે, વેવણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર રે, વેવણ આવ્યા રે. કડવું 73મું. ચાલ કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય પ્રભુએ છે તમારો બાળ,
કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક, દીન જાણી દયા કરો એ છે તમારો રાગ. ચક્ર ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળો તો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યા સાંભળો પતિ કૈલાશ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળો કોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ. મનમાં રીત જટી ગણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુધિ ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપે હાથ ને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણિત ચાલ્યા ઉંદરડી અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય તેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય. ડાકણ સાકણ ભૂત પિશાચ વંતર માત્ર ડડુક ચાલે ભૂતડા, જેના હાલા સરખા ગાત્ર. હરિજય કૃત વર્માને કહે મહાદેવને સમજાવો, આશુ પ્રાણો કરી જોગેડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઉભા રહી માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના તાળા ભર્યા ઉચાળા, જે મધ્ય રીતે મથુરાથી નાઠો ગયો વિતરીતે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આહેરડામાં અવતર્યો નથી વાત તારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાગત તૂરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાબો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું છે કાનુડે કાચડી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનારું હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામસામાય, થાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બને કુમાર, વસુમાને બટુક પહેરો કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સાંભળ્યો વઢે ત્યાં જોવું સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષિષણ ભૈરવ તાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે યોદ્ધા કહેવાય, આમ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ મંત્ર ડાકણ વગેરે ચૂસે, અવડા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભજો ભજ, તલવારોની ધારો એ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગડને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા કોઈની થરથર ધ્રોજે ગાય. પડિત ત્રિશૂળ તંબુર પરથી નાળ છૂટે સલરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માથની બે પાળ બંધ ન થઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વઈ. પાંડુ રોગને હેયે હોડી ભગ્રંથ કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ કર્ણ તુલ્ય તને પાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાશી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચઢી હરીને રીત, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શેષ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવીના લ્યો પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ્યા શરણ. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડા તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં નવ જાવ, 2 વર્ષ સાંભળે તેને દીઠેથી નાથી જાવ. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાશ રામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહુરાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમ્યા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પરવાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય.
વાવાસ્ત્ર ત્યાં મેલ્યું જેનું જોરક કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળ લઈ રહ્યા પોતે ઉમ્યા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાદૂડ. તેમાંથી અગ્નિ પરસે બ્રહ્માંડ પ્રલય થાય. શેષનાગ સરકવા લાગ્યો ભારના ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ. શિવને સાંભળ્યો વટે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી. વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા દીધું સારું માનજી. શિવને કૃષ્ણને તાળી મારી બોલાવ્યો વિવેકજી. વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું થયો પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભૂજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી. મદ મસ્તર અહંકારીથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શેષજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમ્યા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિર છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો પાછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે. ત્યાં દાનવનું સુજોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે. તેમાં તે શિવ વઢવાળ મળ્યા મન માન્યા રે. શિવે બાળકૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે. શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે. ત્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાંગ્યા રે. તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણીઓ દુઃખ ભાંગ્યા રે. તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને દુઃખ ભાંગ્યા રે. વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે. આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન મનતા દુઃખ ભાંગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરા રે. બેસવા તો રોડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદિયા ચડ અસ્તા ચડ રે. તેડાવોને વિંધ્યા ચડ પીના ચડ રે. વરરાયને નાવણ વેળા થાય રે. વરરાયને પીઠી ત્યાં જોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદા 9 પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવો રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવો રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવો રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણાસુર જાગવો રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવો રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવો રે. કડવું 83મું. હલ હલ હાથડી શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરરાજાની માળી રે. સોનેરી કોર કતુંબલ તાળી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પોચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય કર્યો અને અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદયત જેવો દીશ રે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલ રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે. હળદરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે. વરજેને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરિહારે અનિરુદ્ધની ઘોડલી રે. અંતરિક્ષથી ઘોડી ઉતરી. પૂજીએ કુમકુમ ફૂલ ચંચર ચરણે ચાલતી રે. એનો કોઈ ન કરી શકે મૂલ રે. અનિરુદ્ધની ઘોડલી રે. મોરડે મોતી જડિયા રે. હીરા જડિત પલાણ રત્ન જડિત તેના પેંગડા રે.
તેના વેદ કરે છે વખાણ રે અનિરુદ્ધની ઘોડલી રે અંગ જેનું અવનવું ઝળકે જાકમ માળ ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂઘર માળ અનિરુદ્ધની ઘોડલી રે દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ અનિરુદ્ધની ઘોડલી રે રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બિડલા રે શ્રીફળ ફોફળસાર અનિરુદ્ધની ઘોડલી રે હિંડે હળવો હાથીઓ ઉલટ અંગ નમાય સુનિવર મુનિવર જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર અનિરુદ્ધની ઘોડલી રે સનકાદિક શ્રી છત્ર ધરે નારદ વીણા વાય ચંદ્ર સુરજ બેઉ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય અનિરુદ્ધની ઘોડલી રે વાંચા છત્રીસ વગાડતા રે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ રે અનિરુદ્ધની ઘોડલી રે રાયનગર સૌરાવ્યું રે સૌરાવી છે વાટ રે ધજા પતાકા હળહળે રે જશ બોલે બંધ જન રે જાતક ત્યાં તો બહુ જજતા રે જેને હિંડોળે નિરધન અનિરુદ્ધની ઘોડલી રે રાવણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ગીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો તોરણે ખોટી થાય રે વરરાયની શાળો છાટે છાટણા રે મણી માનુની મંગલ ગાય રે અનિરુદ્ધની ઘોડલી રે સુઘડ મુશળ રવૈયે રે સરિયો સંપુટ ત્રાંક રે ઈંડી પિંડી ઉતારતા રે નારદ તંબુર વાય રે મધુર વીણા વાજતી એવો આનંદ ઉત્સવ થાય અનિરુદ્ધની ઘોડલી રે પોખવા આવી પ્રેમદારી માથે મેલી મોડ રે રામણ દીવો ઝળહળે રે રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ અનિરુદ્ધની ઘોડલી રે ગળે ઘાટ ઘાલ્યા તાણિયા રે આવ્યો મોહર માહિયા રે આડા સંપુટ દેવરાવ્યા ત્યાં વરત્યો છે જે કાર અનિરુદ્ધની ઘોડલી રે ગોળી ગાયને સાંભળે તેના ગંગા કેરું સ્નાન રે વાંઝ્યો પામે પુત્રને રે નિર્ધન્યો પામે ધન અનિરુદ્ધની ઘોડલી રે કડવું 85મું બાણાસુર પખાડે ચરણ શોભા કરેણી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા કરેણી રે ત્યાં તો પહેલું મંગળ વરતાય શોભા કરેણી રે પહેલી મંગળ સોનાના દાન અપાય શોભા કરેણી રે દાન લેખે કૃષ્ણનો સંતાન શોભા કરેણી રે ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા કરેણી રે બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા કરેણી રે ત્યાં ત્રીજું મંગળ વર્તાય શોભા કરેણી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા કરેણી રે દાન લેખે કૃષ્ણનો સંતાન શોભા કરેણી રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા કરેણી રે ચોથા મંગળી કન્યાના દાન અપાય શોભા કરેણી રે ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર શોભા કરેણી રે આપે ગ્રથ સહિત ભંડાર શોભા કરેણી રે લાવે બાણમતી કંસાર શોભા કરેણી રે ત્યાં તો પીરસે છે 4 વાર શોભા કરેણી રે ત્યાં તો આરોગ્ય નરનાર શોભા કરેણી રે ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા કરેણી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા કરેણી રે ત્યાં તો જાનૈયા મેરુ તૂટ્યા શોભા કરેણી રે કડવું 86મું બાણાસુર ગોરડે નોતરે સૌ કોઈ સાથ શોરે સાથે જમણની રીત હળદર ભ્રાત શોરે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત શોરે તમો ગોરડે વેળા પધારજો શોકા આવજો રે સાથે માણસની તે રીતે ગમે તેની લાવજો રે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોડિયા પાડ ત્યાં પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે ગોરડી મનાવીને ચાલ્યા મન સૌ માલતા રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે જાદવ કેરી જોડ સહુ કો સાથ શોરે આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શોરે વેવાઈની વાત કાંઈક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતિયો ભલી રે આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેઠણે રે નવ જોબન વંતે નાર નીકળી પીરસણે રે ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે માહે બેઠણે બહુ વિવેક દીસે ફૂટડા રે 52 ગજની થાળી સોનાના વાડકા રે પીરસનારી પ્રણામ જમનારા લાડકા રે ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણા રે ગોટા તળિયા તડબૂચડા આંબા 700 ને અખરોટ દાડમ દ્રાક્ષ રે તલ સાંકડી મોહા દહીથરા શેવ છૂટી કડી રે હોબલને પીરસે ખાંડ મરકી બેવડી રે ખાજા જલેબી દીપતી દાળિયા મસમસે રે ઢેબર ને મોતીચૂર જમતા સહુ હસે રે મગદળ ને મેસુર પેંડા લાવ્યા રે પકવાન બીજા અનેક લાકડથી ભાવ્યા રે માટ બંધટો રાંધિયો માહે ખાડ ભેડી રે ગૌરીના તાવ્યા ઘી શેવો ગળી રે સારો કર્યો કંસાળ પૂરી પાતળી રે
સાકરની મીઠાસ આણી કચોરે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમાર્યા રે, બિડલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો, મારા નવલા વેવાયો, રથના ઘોડાને પામર્યો, તો જાદવને બંધાવો, મારા નવલા વેવાયો, ઝરકતી જામાં તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાયો, પંચ વસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, મારા નવલા વેવાયો, મારા દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, મારા નવલા વેવાયો, સાળો ભરચોડા સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાયો, પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો, મારા નવલા વેવાયો, પહેરામણી પૂર્ણ થઈ હેડે હરખ ન માય રે, કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર, તેરો વડાવા સંચરી, ઓખા ઊભી રહી મળતી જા, માની વહાલી દીકરી, કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર, ઓખા બાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાય રે, ચિત્રલેખા આવ ઓરે, આ વારે આલે સોનાના સાંકડા, બોલ્યા બાય રે, તારા ગુણ ઓતી ગણ ગાવ, બોલ્યા બાય રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો બાય રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અગ્રે પૈડે શ્રીફળ તે સંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રજે જાતી વિતરી, સાસરિયાના સાથમાં હળવી હળવી ચાલીએ, સાસરિયાના સાથમાં કોળે ખાવા ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંખ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ, સાસરિયાના સાથમાં કોવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91મું. આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો બાણાસુર રાય, કૃષ્ણ રાય જીત્યો રે, વેકે આવ્યો દ્વારિકાની માય, કેશવ રાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમ રાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધિંગલમલ જીત્યા રે, ને તો ગોત્રજ આગળ જાય, કલ્યાણજી જીત્યા રે, બંનેના હાથે કંકણ મીંઢળ છોડાય, કલ્યાણ રાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ છોગાડા, દોરડો નવ છૂટે રે, તારો કૃષ્ણ વડવો તેડાવ રે, છબીલો દોરડો નવ છૂટે રે, તારી રૂક્ષ્મણી માતા તેડાવ રે, તારો પ્રદ્યુમ્ન તાત તેડાવ રે, છબીલા દોરો નવ છૂટે રે, તારી ઋતુમણી માતા તેડાવ છબીલા દોરો નવ છૂટે રે, બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરો નવ છૂટે રે, તારો બળભદ્ર કાકો તેડાવ છોગાડા દોરો નવ છૂટે રે, તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરો નવ છૂટે રે, તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, બાણમતી માતને તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી પાર્વતી માતા તેડાવ હો લાડી, તારો ગણપતિ પાત્ર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે, ઓખા છોડે દોરડો ને જાદવ જૂતવી ગાય, છબીલા દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠથી છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે રે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનથી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનથી, એક વારથી કૃષ્ણ યોખાને ખોડામાં માહી બેસારીથી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર મારીથી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ તારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી, શુકદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, અરાતુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સહુ સાંભળે કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહી બોલાવો જય જય શ્રી રણછોડજી.
इति श्री भागवत महापुराणे दशम स्कंध श्री सुखदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्णम। મિત્રો આ હતો ઓખાહરણનો ભાગ ત્રીજો, કડવા 63 થી 93। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।